હરિઓમ. આવો નજર કરીએ જૂન મહિનાની મહત્વપૂર્ણ તથા પુણ્યદાયી તિથિઓ પર. 1 જૂન સ્કંદ ષષ્ઠી એટલે કે ભગવાન શિવજીના જ્યેષ્ઠ પુત્ર ભગવાન કાર્તિકેયની જયંતિ. સંત ટેઉરામજી પુણ્યતિથિ. મહારાણી લક્ષ્મીબાઈ બલિદાન દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વ્યતિપાત યોગ સવારે 9:14 થી 6 જૂન સવારે 10:13 સુધી. આ યોગમાં કરવામાં આવેલ જપ ધ્યાન વગેરે આપે છે લાખ ગણું ફળ. 7 જૂન નિર્જલા ભીમ એકાદશી. આના વ્રતથી અધિક માસની 2 એકાદશીઓ સહિત વર્ષની 26 એકાદશીઓના વ્રતનું ફળ મળે છે. સ્નાન દાન આદિ અક્ષય હોય છે. ગાયત્રી માતાજી જયંતિ. રૂકમણી વિવાહ. 10 જૂન વટ પૂર્ણિમા વટ સાવિત્રી વ્રત. 11 જૂન સંત કબીરજી જયંતિ. 12 જૂન ગુરુ હરગોવિંદસિંહજી જયંતિ. 14 જૂન વિદ્યાલાભ યોગ. પ્રાતઃ 4:17 થી રાત્રે 11:45 સુધી. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે અમાવસ્યાંત માસ ચલનવાળા રાજ્યો સિવાય. 15 જૂન ષડશીથી મિથુન સંક્રાંતિ. પુણ્યકાળ સવારે 6:53 થી બપોરે 2:07 સુધી. આમાં કરેલું ધ્યાન જપ અને પુણ્યકર્મનું મળશે 86,000 ગણું ફળ. આ પદ્મપુરાણમાં લખેલું છે. 18 જૂન બુધવારી અષ્ટમી. બપોરે 1:34 થી 19 જૂન સૂર્યોદય સુધી. આ સૂર્યગ્રહણ તુલ્ય છે. તેમાં ધ્યાન જપ મૌન આદિનો પ્રભાવ અક્ષય થાય છે. 21 જૂન વર્ષા ઋતુ પ્રારંભ. 21 જૂનથી શરૂ થઈને 23 ઓગસ્ટ સુધી આની કાળાવધિ રહેશે. 22 જૂન યોગિની એકાદશી. આનું વ્રત મહાપાપોને શાંત કરીને મહાન પુણ્ય આપનાર તથા 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ આપનાર છે. 23 જૂન સોમપ્રદોષ વ્રત માસિક શિવરાત્રી. 25 જૂન દર અષાઢ અમાવસ્યા. વિશેષ ભૂલથી પણ પતિ પત્નીનો સાંસારિક વ્યવહાર અને દાનના અન્નનું સેવન ન કરે. 27 જૂન ભગવાન જગન્નાથ રથયાત્રા. 30 જૂન વ્યતિપાત યોગ. સાંજે 5:21 થી 1 જુલાઈ સાંજે 5:19 સુધી. શ્રી દ્વારકાધીશ પાટોત્સવ. શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠ ગમન. સંત ટેઉરામજી જયંતિ. આવનારા દિવસોમાં આમાંના કેટલાક મહત્વપૂર્ણ દિવસ અને તિથિઓ પર વિગતવાર વિડીયો સંત શ્રી આશારામજી આશ્રમ અને ગુજરાતી સંત શ્રી આશારામજી બાપુ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થઈ જશે.